ચોમાસાની શરૂઆત પહેલાં જ અંકલેશ્વરમાં વરસાદી માહોલ સર્જાયો છે। મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી છે। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથેના વરસાદના કારણે જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા છે। કેરી, કેળા અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। વરસાદને લઈને અંકલેશ્વરમાં માર્ગોના પણ બુરા હાલ જોવા મળી રહ્યા છે। રોડ પર ખાડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મહાવીર ટર્નિંગ, ઓએનજીસી રોડ, શહેરના માર્ગ ઉપર તેમજ અન્ય માર્ગ ઉપર પણ ખાડા પડવાની શરૂઆત થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।